આ વધારે પડતા પૈસા વાળા છે ને અહીંયા રોગ એટલા છે. એ જોવામાં સારા લાગે આમને કે રોજે રોજ કપડા બદલાવે છે, રોજ ગાડીઓ બદલાવે છે, રોજ આ કરે, પણ એને અંદર તમે જોવો ને એમને પૂછો તાર ખબર હોય. એ ડાયાબિટીસ ને, હાર્ટ એટેક ને, હુમલા ને, એસિડિટી ને એમને ચાલુ જ હોય. ઝૂંપડામાં રહેતા હોય ને આઠાની ટીકડી ન લેવી પડે. આખા ગામના રોટલા માગીને ખાતા હોય, ગટરોમાં પાણી પીતા હોય, એને દવા જ ન લેવી પડે. વધારે પડતા પૈસા 8 દે બીપી મુપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવા? પૈસા છે રોગ એટલા છે. બાકી ઈશ્વર છે ને દયાળુ છે. એક લખવું હોય તો લખી લેજો. કીડી થી માંડીને હાથી સુધી બધી એને ખબર છે કોને શું કરવું. એ બધા મોકલ્યા છે ને ચિંતા એને હોય. આ તો મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં વાડી કરતા જાતા લેતો જાય ને બીજા વાપરશે. અરે મારા રામ કાંઈ છે નહીં. હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે નહીં. દુનિયા વજન લઈને ફરે છે. એક દિલ્હીની બજારમાં સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, તેથી એક આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો. અને સિકંદરની નજર આમ ફકીર ઉપર પડી ને એટલે રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખ, મારે ઓલા ફકીર પાસે જવું છે. અને સિકંદર હાલીને ગયો અહીંયા ફકીર પાસે. ફકીરને કીધું, એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવી બીડી ટેકાવીને બેઠો તો હૂતો તો. સિકંદરે જઈને કીધું કે એ ફકીર, માઈક તને મોજ આવી, માઈક મને તારા ઉપર આજ મોજના તોરા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. વિચાર કરજો, જો મોજ કેને કહેવાય. મોજે બજારમાં મળતી હોત તો પૈસા વાળા આપણા આટલું વધવા જ ન દે. મોજ તો માલિકોરથી છૂટે ભલામણ. હું તો એમ કહું છું કે અપારે જો ભગવાન મળતા હોય છે, આ ઝૂંપડામાં રોજ ભૂખ્યા જ મરે છે, ક્યાંય ભગવાને આટો ન માર્યો. ઠીક છે રહેતા હોય રહેજો, હું ના નથી પાડતો, પણ ભૂખ્યા રીએ ભગવાન નથી મળતા, ભજવાથી મળે છે. ઓલા સિકંદરે કીધું કે માઇક તો બાપુ માઇક ઉરે. સિકંદર ને એમ થયું કે હું દિલ્હીનો સિકંદર, આજ દિલ્હીનું રાજ માગે તો હું એને લખી દઉં. ભાઈડો કે મારે કઈ જોતું નથી. ઈ કે હું સિકંદર શું કઈક માઇક. ઈ કે મેં જ્યાં તમને પૂછ્યું તેમ કોણ છો? એની મસ્તી કેવી છે બાપુ, એની મોજ કેવી છે. સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, અરે તારી ફકીરી. મારી પાસે મૂક્યાનો માર્ગ નથી તોય હજી હું હળિયું કાઢું છું. તારી પાસે કાંઈ નથી તોય કે ભાઈડો કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ કાંઈક તો માગી. કે હું માગું હતું પણ હમણાં ભૂખ લાગી. સામે ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો, એને બીડી આપી, ત્યાં બીડી ટેકાવી. હાજે કોઈક બીજી બેન નહીં ખાવા દઈ દે. સિકંદર ને એમ થયું કે હાન નું ઠેકાણું નથી, બીજી બેન દે કે નહીં દે. તો યાર આશામાં હૂતો છું. પછી ઓલા સિકંદરે કીધું કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં જાઉં ને, તેથી મારે ખુદાને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ, એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કહે છે તમે શું કહો છો? કે હું આ દુનિયા છોડીને જાઉં ને ખુદાના દરબારમાં, તેથી હું ખુદાને કહીશ કે આવી મને મોજ દેજે, આવી મને ફકીરી દેજે. અને તેથી ફકીરે કીધું કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે, આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આપણે પતે એવું છે. રાવણ શું લઈ ગયો ને કરણ શું ખોઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે. લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે હું મારા રામ વાતમાં કાંઈ છે નહીં, મોજ કરો મોજ. અત્યારે છોકરા કાજુ બદામ ની ઓગટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. પણ માણાના જીવ તમે જુઓ ને, જેમ સંપત્તિ વધતી જાય એમ હંકોડાતા જાય. અમારી ભાઈ કઈ નથી, અમારી ભાઈ મરો કઈ ન હોય તો. કેટલું આપ્યું છે તો મારા રામ સંતોષ જેવો શેઠો જ નથી. ઓલી 500 ની 1000 ની બંધ થઈને તો હવારે કઠીના પાટિયા જેવા મોટા થઈ ગયા. આપણે માગતા હતા નહોતા દેતા. હવારમાં કે મારા તમારા ખાતામાં થોડાક નાખો, તમારા ખાતો એટલે નહોતા ને ત્યાંથી આવ્યા. દેવાયત પંડિત બોલ્યા હતા, લક્ષ્મી લૂંટા હે લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ. બાપુ હજારો વર્ષ પહેલા સંતોએ શાન કરી છે તમને મને, પણ સંતની હજી તમને મને ખબર જ નથી.
સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ સાધુડા ન હોત તો ભલામણા દુનિયા જગતમાં નામના મેળવવા માટે બાપુ મહેનત કરવી પડે. મહેનત કર્યા વિના બાપુ કાંઈ છે નહીં. એક આ બુસટ હોય ને બુસટ આને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ડોલ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મહેનત કરવી પડે. મેલો એની હાથે થાય. મેલું તો હિમનામ છે. તમારે દારૂનું સુગારનું તમારે લખણ કરવા તો આખી દુનિયા તમને મફત શીખડાવી દે. સોડાવી કોઈ નો હકે. ખરાબ તો હિમનામ થઈ જાય. સારું થવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે. કોઈ બેનો કચરો નાખતા જોઈ. 1 કરોડ રૂપિયાનું મકાન હોય, બારીન બારણાં બધું વ્યવસ્થિત હોય, તોય માલપા કચરો ઘરે નથી કરતો. બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે. કોઈ દી કચરો નાખતા જોઈ? તે કચરો આવે ક્યાંથી? એટલે સંતોએ કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને ગરી જાય ને કોઈ મારો બાપે નહીં કાઢે. જરૂરી નહીં છે રામ, ભજન વિના ઉધાર નથી. બાકી છે ને આ કુતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન ન કરીએ કે ભજન કરવા માટેનો અવતાર આ એક જ છે. આના સિવાય કોઈ ભજન ન કરીએ કે પણ સંતના શેડા આડ્યા ને ઈ જાનવર હોત પૂજાય છે. તમને ન ખબર હોય તો કહું, હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરોનો કૂતરો ને ગધાડો આ તમારા કચ્છમાં પૂજાય છે. વિચાર કરજો, આપણું પાડોશી હારું નથી બોલતા, બોલો ગધાડા પૂજાય છે. આટો થયો એવું નથી લાગતું? અરે હું તો અહીંયા સુધીની વાત કરું, રાતના 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી નો પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા? કૂતરાને નો ખબર હોય આ મારો ધણી છે બાપુ, સાતી સુધી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, કૂતરાને નો ખબર પડે? પૈયે આમ આંખ ઉગાડી નહીં કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકો રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય. પ્રેમની જરૂર છે. ડિએક્શન નો મંત્ર છે, પ્રેમને વાચા હોત જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને ડિએક્શન નો મંત્ર છે. મારો નાચ જ્યાં જ્યાં આવ્યો ને ત્યાં પ્રેમને વશ થઈને આવ્યો છે. કોઈ રૂપિયા ખવડાવી નથી લાવ્યો. મીરા ને અહીંયા આવ્યો, નરસિંહ અહીંયા આવ્યો, સગાડસા ને અહીંયા આવ્યો, જલારામ ને અહીંયા આવ્યો, મોરધ્વજ રાજા ને અહીંયા આવ્યો, નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી છે ને 52 કામ કરવા પડે? આપણું એકાદું ન કરે? પણ બાપુ અંદરથી તાર નથી હંધાતો, અહીંયા ડખા છે. જેટલા મહાપુરુષો થઈ ગયા એને બાપુ ભોગ જ એટલો આપ્યો છે કે મારા નાથને કામ કરવા પડે. એક બાપા છે ને ઝવેરીની દુકાને ગયા, 1 બી મોતી લઈને. ઝવેરીની દુકાને જઈને કે ઝવેરી કાકા 1 બી મોતીની માળા કરી દો ને મને. પણ આ મોતી જોયા ને ભાઈ, ઝવેરીની નજર ચોંટી જાય. હા મોતી આવ્યા ક્યાંથી? કરોડો રૂપિયાની કિંમતના મોતી. કે બાપા મોતી ક્યાંથી લાવ્યા? કે મારી દીકરી બાપુ વિદેશમાં રહે છે, અહીંયાથી મોકલાવ્યા છે. એને કીધું કે બાપા તમે આ 1 બી મોતીની માળા કરીને પહેરજો. ઝવેરીની બુદ્ધિ બગડી. એ કે ઉભા રહો, હું પેલા ગણી લઉં, આમાં છે કે એકાદું વધુ ઓછું હોય તો મરી જાઉં, મારી પેટી વેકું તો એનો મેળ પડે. એ મીડ્યો ગણવા, 1 2 3 4 5 એક ખીચામાં નાખી દીધું. એ કે 1 બી ક્યાં છે? 20 છે. એટલે બાપા કે પણ હું ઘરેથી ગણીને આવું છું ને કે 20 ક્યાંથી હોય? કે પણ આ તમારી સામે પડ્યા, ગણો. ઈ મીડ્યો ગણવા, 1 2 3 4 એને એક ખિસ્સામાં નાખી દીધું. ઈ કે હા 20 છે. 19 કરીને આપ્યા, ઓલે હડફામ કાઢ નાખ્યું, નાખી દીધા વગર છૂટકો છે. ચીના વખાણ કરવા, બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. અરે કીધાની વાત જ નથી રામ. મને તો એમ થાય કે આપણું કોક રોલ નો કરી જાય સારું. મને એક બાબુએ કીધું, મને કે દરબાર તમે પૈસા કોઈ નો આપ. મેં કીધું કા? પૈસા મને કે આપશો આવશે નહીં. તમે મેં કીધું એવું થોડું હોય, આખી દુનિયામાં બધા થોડા એવા રોલ કરે હોય. તો મને કે બસ હું તો તમને કહું છું, દેવાય દેજો. પછી તો આપણને થોડુંક એવું લાગે ને કે સારું અત્યારે માણસો એવા છે ખરા, લઈ નોય દે, નથી દેતા જ લ્યો ને, નો દે એમ નહીં. પછી તો મને તો આપણે હખણા ન રહેવી ને, અપલખણા તો સીધ તે
એટલે મેં કીધું આપણે અખતરો તો કરવો, ભલે થોડા થોડા આપી. અને વ્યાજ નો ધંધો નથી કરતો હું પાછું. તમે એવું ન માનતા કે વ્યાજ વટાવનું કરતો છે. ના, વ્યાજનું હું તો તમને ના પડું છું, કોઈ કરતા નહીં. હા, વ્યાજના પૈસા છે ને એ પેઢી વાંય કપાતર જ પાકે, એમાં કઈ હારાવાટ ન હોય. હું ધંધો નથી કરતો, તમે કરતા હોય તો કરજો, પણ કરાય નહીં. મને એવી ઈચ્છા થઈ, મેં કીધું બાપુ ભલે કહેતા હતા, પણ મેં આપણે અખતરો કરવો. 7 જણાને આપ્યા વારા ફરતી. આપણે તો આવી ખબર પડ્યા પછી તો આપણે હારા માણસ જોઈને જ આપી ને. 7 જણાને આપ્યા ને હાથે હાથ બૂસ માર્યા. 7 જણાએ બૂસ માર્યા. બોલો, અત્યારે આજની તારીખની વાત કરું છું. અને તમને વિશ્વાસ ન હોય તો સવારે મને ભેગા તો હું એના નામ, એનું ગામ, એના ફોન નંબર બધું આપું, જો મને તમે કઢવી દેતા હોય. આ સંતની ટકોર મારા રામ. સંત છે ને બાપુ, ભગવાન નથી, પણ બાપુ ભગવાન જેવું બોલી નાખે. એક લખવું હોય તો લખી લેજો. એક ગામની બાજુમાં બાપુ આશ્રમ હતો, એક સંત રહેતા હતા, ગાયું હતી થોડીક. આશ્રમ હતો ને ધૂન કરે, ભજન કરે, બધા ડાયરો હાંજના જાય, બધા સત્સંગ ભજન કરે. એટલે એક દી બધા બેઠા હતા, 15-20 જણા ગામના. રોજ સાંજે જાય અહીંયા ચા પાણી બાપુ ના પીવે, સત્સંગ ભજન કરે. એક દી એક ભાઈ શું કે, કારણ કે આમાં બધા ભજન વાળા ન આવતા, અપલખણા તો હોય જ બધી. અહીંયા કે બધા ભજન વાળા નહીં હોય, આમ બેઠા એમાં અમારી ભૂલ જ્યાં આવે એ હાટું છે બેઠા હોય. એક ભાઈ બાપુ ને શું કે બાપુ અમારામાં તમારા કે બહુ ફેર નહીં. તો કે હા, એ તો તમે માણસો ને અમે માણસ, કે અમારામાં તમારામાં શું ફેર? એ કે બાપુ એમ નથી કહેતો, કે તો એ કે અમારી પાસે પૈસા હોય ને એટલે અમે મકાન વધાર્યું, તમારી પાસે પૈસા હોય તમે આશ્રમ વધારો. અમને અમારા છોકરાની ચિંતા, તમારા તમારા ચેલાની ચિંતા. બાપુ તરત ઉભા થયા કે મને શું માનતું હોય છે? બાપુ કે આ ગામના બેઠા છો ને બધા? તો કે હા. એ કે આશ્રમ ને ગાયો ને આ બધી ચીજ વસ્તુ છે ને, જેને જોઈને લઈ જાઓ. ઓલાને કે તારી 100 વીઘા જમીન દઈ દે ને, હાલ મારી હારે કે ગિરનારમાં. કે અમારથી એ ન થાય કે તમારામાં અમારામાં એટલો ફેર. સાધુ કરીએ કે નહીં, તમારી મારી તાકાત બહારની વાત છે. હું તો એમ કહું, કોઈ કરતા હોય ને કરવા દો, નડો નહીં તો ભક્તિ થઈ જાય. લ્યો, આવા માંડવા કોક નાખે ને એને નડો નહીં તો ભજન થઈ જાય. આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે, અને સારા સંતાન માટે સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે બાપુ, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો બેનો દીકરીઓને ખાસ કહું, મારી વાતો અમુક કડવી છે, પણ ન બોલાવો મારે કઈ બહુ વાંધો જરૂર છે નહીં, પણ સત્ય તો કેવું પડે. કારણ કે દરદ ગોળ ખવડાવે કોઈ દી ન મટે, કડવું પાય દરદ મટે. હું તો બહેનોને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને 5-5 ગીતાના પાના વાંચજો બાપુ. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ મારી છાતીમાં ડામ દઈ દઉં. આપણા શાસ્ત્રોનો પુરાવો, આપણા સંતોની તાકાત. હારા દીકરા બાપુ એમ નામ ન થાય. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. તમે જુઓ તો એમાં સિટીમાં તમે જુઓ, બેનું વાળ કપાવે, વાળ. બોલો, આ બેનું ધંધો ખીલકોડીના પૂંછડા જેટલા હોય વાય, આમથી આમ ને આમથી. અરે તારો વેતો હવે આમાં રાણા પ્રતાપ ને શિવાજી શું થાય આમાં? 60-60 વર્ષની થઈ હોય, ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય, ટબો ટાસ ટબો. હવે જીની અરે મંડાણા એના થઈ ગયા ટબો ટાસ. અમારે અહીંયા સુરનગરમાં એકવાર ટોળું ઉભું હતું ને, ટોળું હતું આમ. એટલે અમને એમ થયું કઈક જોવાનું લાગે. અમે અહીંયા ગયા ને, લોહાણ હાલતમાં એક ભાઈ પડેલા. એટલે મેં કીધું આને દવાખાને લઈ જાઓ. દવાખાને એને બોલાવે, હડબડાવે તોય કોઈ હલે બોલે નહીં, બોલે નહીં, કે લોહી સણ કરી નાખ્યો. પણ મેં કીધું એના ખીચા બીજામાં કઈક સરનામું હોય છે, હાલો નહીં ના ઘરે લઈ જાય. ઘરે લઈ જવાનું કીધું ને, બોલ્યો કે શું પાછો ભંગવી નાખવો છે. કઈ ખબર પડી કે એના ઘર ને ભાંગી નાખ્યો. હવે આ ઢબો ઢાસ નો કહેવાય, બીજું શું કહેવાય? અરે હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો. તાર ત્રણેય પકા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. રામ હગામાં ઠેકાણા ન હોય, ભાઈબંધમાં ઠેકાણા ન હોય, ઘરે જઈએ તો બહિરામ ઠેકાણા ન હોય. જેવી રીતે મારા રામા દુનિયામાં જિંદગી જીવવી ભલા. આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હા હલો ખાવાના હલો. હું તો બાપુ આ ગામમાં આજ ચા પીપી થાકી રહ્યો. બાપુ મારા ઘરે હાલો, ઓલો કે બાપુ મારા ઘરે હાલો. એમાં મને આવડા ટાબરિયા બાપુ મને બહુ ગમ્યા. આજ
કારણ કે ઈ ઈશ્વરનું એક રૂપ છે. તમે તો બધા ઠીક છે એક સ્વાર્થ હોય ને તમે મને લઈ જાઓ, મારી યારે ફોટો પડાવો, બધી વાત બરોબર. આવડી દીકરીઓને આવડા દીકરા આજ મારી યારે કેટલાય ફોટા પડાય. એમના પપ્પાને કેવલા બાપુ યારે મારો ફોટો પડાવો, બાપુ યારે. બાપુ કરોડપતિ કેટલાય છે, ભજન વાળા કેટલાય છે, પૈસા વાળા કેટલાય છે. આપણી સાતી ફાટે આટલા બધા માણામાં મને એકને જ આવડા છોકરા સહી કેમ કરે છે? બાપુ આ શું છે? આ વિચાર કરજો. કદાચ તમે 50 તોલા હોનું પહેરીને આવો, 1 કરોડ રૂપિયાની ગાડી લઈને આવો, તોય કોઈ નો કે તમારે યાર ફોટો પાડવો છે. શું આ બાપુ આ કેવડી કમાણી છે મહાપુરુષોની. અને એને એવા 8-10 વર્ષના છોકરાને ખબર ન હોય કે આ ભગત છે ને આ હારા ભજન ગાય છે ને હારું. એ તો બાપુ ઈશ્વરનું સ્વરૂપ છે. એને જયારે આપણા પ્રત્યે લાગણી થાય ને ત્યાં આપણને એમ થાય, અરે મારા નાથ તું બેઠો બેઠો હું કળા કરસ રહ્યો. બહુ મને એવી મજા આવી ને ખરેખર. પહેલી વાત તો તમને એમ કહું કે હું કાલનો હૂતોય નથી, નાયોય નથી, કપડાય નથી બદલાવ્યા, મારું માથું વળેલું હોય. ખરેખર મેં દંતીઓ આજ નથી રેડ્યો બાપુ. આજ મારી મસ્તી બાપુ. મારો મિત્ર, એક મારા મિત્રના ઘરે પ્રસંગ છે એટલે મારી કહું તૂટે. નગર બાપુ ઘરે 1 કલાક મોડું, આ મારો દીકરો ભેગો પૂછો, 1 કલાક જો મોડું થયું ને પાણી કાઢવાનું તો શું થાય ઘરે પૂછો. આજ આખા દીમાં મને પહેલી વાત તો કોઈ નાવા જ ન દીધો. લ્યો શું નાવું, આ મારું ઘર છે. પણ એ સાંભળતું નથી. કહેવાનો મારો મિનિંગ એ છે કે પ્રેમ જ્યાં છે ને પ્રેમ, ઈ જ બહુ મોટી વાત છે. પ્રેમને હજી દુનિયા સમજી જ નથી. પ્રેમ છે ને કોકના ઘરમાં ભડકા કરવા, એ પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. રામ બાપુ પ્રેમ એને કહેવાય. આ તમે અમને હાથની હથેળીમાં રાખો, હાલો બાપુ આમ, હાલો બાપુ આમ, અને તમે અહીંયા આવ્યા હોય મારા ઘરે અને હું એમ કહું, કરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય? અને હું આમ ડેલામ લઈ જાઉં પછી રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું? હે હારું માણા ન હોય તો બાપુ મરી જવાય, જીવવાની મજા ન આવે. ભલા મને એ તો હું તો બસ હું તો એક જ વાત કરું, ભગવાનને અરજ કરજો કે ઘરના તું સભ્ય તને ઈચ્છા પડે એટલા દેજે, પણ દેજે વ્યવસ્થિત. કોક માણાને બટકું રોટલો દે એવા દેજે. અત્યારે તમે જોવો ને માગણ નીકળે ને આમ ડેલી વાડી કરે, આગળ જો આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે બધા, ક્યાં આગળ જાય? એકમાં કઈ ફૂંકીને ફાકડો ભરે એવું નથી. એકાદું બટકું રોટલો દે, મરી નહીં જાય એટલું આપ્યું ભગવાને. પણ છૂટતું જ નથી રામ. કારણ કે ભૂખની ખબર જ નથી. કોઈને ભીખ માગવી નથી ગમતી. પેટ મગાવે પેટ. ઈશ્વર છે ને નોંધ કરે છે તમારી મારી બધાની. મને કોઈ કહેતા ભગવાન ભગવાન જેવું કાંઈ છે ને, તમે જાઓ અહીંયા રાંગા દો. મેં કીધું પણ મેં કીધું એટલે ભગવાન નું એવું ન બને. તો કે મને કે પુરાવો છે કાંઈ? મેં કીધું કાન છે તને કાન? તો કે હા. મેં કીધું દેખાય? દેખાતો નથી. મેં કીધું તને તારો કાન નો દેખાય, ભગવાન ક્યાંથી દેખાય? નવરીના મેં કીધું આંખ થી કાન ને 4 આંગળનું સેટું છે ને એટલું જ બેટા સેટું છે. તું હું કાળા ધોળા કરસ નહીં, બધી ખબર છે એને. પણ કાન છે એ તને વિશ્વાસ છે ને ઓલો છે એનો તને વિશ્વાસ નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે નહીં રામ. તું કોણ છો, ક્યાંથી આવ્યો છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે? અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો મારા રામ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય તો આપણે નક્કી તો કરવું જોઈએ ને અત્યારે કોણ ઉટકીને સાફ સુફ નાખે છે, જોવું ન જોઈએ. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. રામ એમ નામ વાણી બનતી હોત ને તો બાપુ બુદ્ધિશાળી તો અત્યારે ઘેરે ઘેરે છે. પણ જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ કોઈ દી ભજન ન બને. એક સાખી છે ને માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. ખબર છે ક્યારે બની? આભરી હોય તે પણ તમે ખુલાસો ન કોઈ કર્યો હોય. હું તમને ખુલાસો કરી દઉં. એટલે મેં કર્યો છે હોય એમાં પછી ચોપડા બોપડા ત્યાં ફેનતા નહીં, જડશે નહીં. યાર પેલા વાણિયા છે ને 8 દિવસ સુધી શહેરમાં ધંધો કરતા હોય ને, રવિવાર જેવો દિવસ હોય ને ઉધાર આપ્યું હોય ને પછી રવિવાર જેવો દિવસ હોય એટલે ગામડે ઉઘરાણીએ જાય. એટલે એક શેઠ હતા ને બાજુના ગામમાં ઉઘરાણીએ ગયા. હાનનો ટાઈમ થયો, ઉઘરાણી કરીને બાપુ દી આથંબન તૈયારી ને એમ થયું વેલા ઘર ભેગો થઈ જાવ. અને તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો, 2 જબામાં રાણી શિકારના રૂપિયા ભરી અને જાતા થઈ કે ઘાએ ઘા ઘર ભેગો થઈ જાવ અંધારું થયા પેલા. એમાં કુદરત ને કરવું ને એક ખેતરવા વચ્ચે નેરિયા જેવો માર્ગ આવે, આંકડો માર્ગ ને ઊંડો. એટલે એ માર્ગ માંથી નીકળવાનું.
એ માર્ગમાં ઉતર્યો અને સામેથી એક રીંછ ઉતર્યું. હવે રીંછ આવ્યું ને રીંછ ને આ વેપારીએ જોયું, વેપારીએ રીંછ ને જોયું, બે હામામાં ઉભા રહ્યા, બે બી ગયા. આને એમ થયું આ હિંસક જનાવર કહેવાય, મારી નાખ. અને રીંછ ને એમ થયું કે આ માણા કહેવાય, માણાનો ભરોસો ન કરાય, આ શું કરે એનું કઈ નક્કી. બે વિચાર કરવા માંડ્યા અને પછી બે ને થોડી થોડી હિંમત થઈ. રીંછ ને એમ કે હરવર હું આનકોર થી નીકળી જાઉં, આને એમ થયું કે હરવર હું આનકોર થી નીકળી જાઉં. બે આમ પડખો પડે ખાવ્યા ને બે હામે એમ નજર કરીને ચાર નજર ભેગી થઈ ને તો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે, લઈને સીધા કાન પકડી લીધા. ઓલા ને એમ થયું કે હવે આ મને મારી નાખશે, મૂકે તો સારું. અને આ વેપારી કે જો મૂકી દઉં મને મારી નાખે. બે મીડા ઠેકડા મારો, ઓલો મૂકે નહીં, ઓલો મુકાવા મથે. બે ઠેકડા મારે તો સભામાં પૈસા મીડા પડવા. એને એમ ભારે કરી, હવે આ પૈસા લેવા રહું ને જો આ મૂકી દઉં ને પૈસા લેવા રહું તો આ મને મારી નાખે. પણ કુદરત ને કરવું, હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે. નજીક આવ્યા ને વેપારી કે એ બાપુ આમ જો રીંછ ને કે ખંખેરું પૈસા કરે. બાપુ એ નજીક આવીને જોયું ને ખરેખર પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમ નું છે તું શું ખંખેરા કે તો હાલો બાપુ તમારા ગામની સીમ નું તમને આપી દઉં. બાપુ ઘોડીએ ઉતર્યા, બાપુ ને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેડવેલા છે મને લઈ લેવા દે. હા લઈ લે જટ ભેગા કરી હાલ મેં ડાલવા. એ ભેગા કરીને જો ભાઈ આગળ પડ્યા છે એના ચો થોડ્યો છે. એ ગયા પછી બાપુ મંડ્યા ખંખેરવા. શું કરે આપણે એવું નથી લાગતું કોકના પાસે કાન ઉસકાઈ ઉસકાઈ ખંખેરતા એવું નથી લાગતું આપણે. એટલે કીધું માયા સુધી ગોટડી વજરના ગાળા હાંગા બાપુ આમાં હલવાના કંઈક ચડ્યા ફળા આમાં મારા ને તમારે જેવા ઘણા અમને એમ કે તમારે કે ભારે કામ થયું, તમારે તો લાખ લાખ રૂપિયા રાતના આવી જાય, તમે શીખી જાઓ ને કીધું આની નિહાળ તો છે નહીં, શીખી જાઓ. અને શીખવાની જરૂર નથી. મેં કહું સોપડી રાખો, બધા સોપડીઓ રાખી રાખીને ગાય. એમ નથી મારા રામ, આખી દુનિયા મથે છે તો કૃપા થાય એના બાપુ આનું મેળ પડે. એવું હાવ ડીંગો ડીંગ નથી. તો અમારું તો મારો નાથે જ રાજવે લાવ્યો, બાકી તો ખટારાના ડ્રાઈવરમાં બાપુ હોય શું. આ ગામનો ઓલું ગામ હોય, નાવાન ઠેકાણા નો હોય, હુવાન ઠેકાણા નો હોય, ખાવાન ઠેકાણા નો હોય, એને દુનિયા ઓળખે. આ તમારા રોડે થી નાગરના 500 વખત નીકળ્યા છો, કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. શું ખટારા વાળા હતા, હવે ભજન વાળા થયા. ભજન વાળા થયા પછી બાપુ આ બધો મેળ પડ્યો. મારો કહેવાનો મિનિંગ પણ તમને મને જે ઈશ્વરે જે માણસનો અવતાર આપ્યો છે અને માણસના અવતારમાં આપણે શું કરવું જોઈએ એની સદગુરુ મહારાજની કૃપા થાય ને એ જો આપણે કંઈક કરતા થાય ને તો જ બાપુ જીવન મળવાનું છે. બાકી તો ચોર લૂંટારા છે એ જીવે છે, ગાયું કાપે છે એ જીવે છે. રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડે, આપણે છોડવી પડશે, સંતોને છોડવી પડશે. પણ જીવન કેટલું જીવાય એની જરૂર નથી, કેવું જીવાય એની જરૂર છે. એટલે આ વાણીમાં એવું કહે છે નથી મફતમાં મળતા બાપુ સગાડસા વાણિયાનો દીકરો. વિચાર તો કરો, દીકરો કપાવે અને પછી કે મારે જો આ દીકરીઓની મારે વાત કરવી છે એટલા માટે કે દીકરી જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખે છે. એક નહીં તમે હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો કે અહીંયા દીકરીએ કામ કર્યું, અહીંયા કામ કર્યું. તમે 2 દી બહાર કેમ જાઓ ને કીડિયું સડે હલો ઘરે હલો ઘરે હલો ઘરે. બાપુ દીકરીઓ જ એક સમર્પણ કરી શકે. પોતાની જન્મ ભૂમિકા, પોતાના મા બાપ, પોતાનો પરિવાર, પોતાનો જિલ્લો, પોતાનો તાલુકો છોડી અને પારકા પોતાના કરવાના, પોતાના હોય ને પારકા કરવા એ દીકરી કરી શકે. કોઈની તાકાત નથી. રામ સમર્પણ તો દીકરી કરી શકે. તોય લગ્ન કરીને દીકરી આવી હોય ને, ગમે દીકરાની વહુ આવી હોય ને તોય 80 વર્ષની ડોશી હોય ને તો થાય ભેગ્યું ઓલા છોકરાની વહુ ચેટલું લાવી હાલ જોવા જાય, ચેટલું લાવી એના કરતા ચેટલું છોડીને આવી ઈ જો ને, કેટલું મૂકીને આવી ઈ જો, કેટલું લાવી તો તારી પરજા કપાતરી છે તો 3 દિવસ ઉલાળ્યો કરી નાખશે. લાવવાનું નહીં મેળ પડે. આ છોડીને આવી એની વાત કર. હરપ કાચડી ઉતારીને વયો જાય એમ દીકરી બાપુ બાપ જેથી લગ્ન કરે તેથી દીકરી વહી જાય કે હવે આ સંપત્તિ મારી નથી. રામ એ દીકરી કહી શકે. જ્યાં ધર્મ ધ્રુજો સગાડશે ને અહીંયા દીકરો કપાવે અને દીકરો કપાવ્યા પછી ભગવાન કહે છે સાધુના વેશમાં, હવે તમે વાત લાંબી છે ટૂંકામાં કહું, તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. અને તેથી થાળીને ઠેબુ મારીને અખિલ બ્રહ્માંડનો માલિક ઉભો થયો ને
તેથી સગાળ છે ભાંગીને ભૂકો થઈ ગયા. ચંગાવતી બાપુ કહે છે કે તમે બેહી જાઓ, હવે ઈ બાવાને હું પાડી લઈશ. કેવી રણચંડી બની છે વાણિયાની દીકરી. બાપુ ઉંદરડું નો મારી કે ઉંદરડું દીકરો કેમ કાપ્યો હોય છે. સગાળ છે ને એમ તો ઘરે હારો દીકરો કપાયો અને હવે કહે છે મારે ખાવું નથી, હવે શું કરવું. તેથી ચંગાવતીએ કીધું કે તમે મોળા નો પડો, બેહી જાઓ. હવે ઈ બાપુને હું ખબર જમાડ્યા વગર નો જવા દઉં. મજા કરો ને તમે, હું કામ મારો. સાધુ ઉભો થઈને હાલવાની તૈયારી કરી અને તેથી બાપુ એ દીકરી કહે છે કે એ બાપુ બેહી જાઓ, આમ ડેલી આડી કરી હો, બેહી જાઓ. એ કે જમ્યા વગર નથી જવાનું. કેવી રણચંડી કેવી બની છે બાપુ. આપણે ચિત્ર તો યાદ કરો કે આ પ્રસંગ બન્યો હોય છે ત્યારે કેવું હોય છે. આપણા રૂવાડા ખડા થઈ જાય. મારા રામ રૂવાડા આપણે એક બટકું રોટલો નો દે કે દીકરા હું કાપવાના હતા ભલામણ. ઈ કે દીકરી કે છે ચંગાવતી સાધુને કે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ બેઠો થઈશમાં બાવા, તને હવે જીમ્યા વિના નહીં દઉં જાવા. મારા બાપ બેહી જા, મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે ને ફાડીને રાતીને તને ખવડાવું. તું ચાજી અમને ઓળખ. આમ કટાર કરી અને પેટમાં મારવાની તૈયારી કરીને ભગવાન સોંટી ગયો. બસ કર માં, બસ કર. ઈ દીકરી તેથી બાપુ પુરુષ ટૂંકો પડ્યો હતો. હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને અયોધ્યાની બજારમાં રીંગણા વેચાઈ બૈરું વેચી નાખ્યું. આપણે જ્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો. અયોધ્યાની મહારાણી વિચાર કરજો, લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને બાય. કેવડી મોટી વાત કહેવાય. અયોધ્યાનો સમ્રાટ હતો ભલામણા. આપણે અત્યારે કોકના બૈરાને કઈક આમ તો વ્યવહારિક પૂછતા હોય તો ડોળા કાતરા, હું મારી બહુ મેં કરતો. એટલે ભાઈ કાંઈ કરતા હતા, એમાં તો સરનામું પૂછતા હતા કે મારા ભાઈ ક્યાં છે, એ પૂછ્યું બીજું કાંઈ છે નહીં. હરકું હોય તો વાંધો ને 2 ગાડીઓ હોત ખાવી પડે. ઓલે એનું બૈરું વેચી નાખ્યું. રામ કોઈનું બાપા ઓલો કોરોના આવ્યો ને, મારી વહુ મારા છોકરા મારા બાપા કોઈ નાયા ભાઈ અડતું નતું. ઓલે જીસીબી થી પાણા હડચલતા. એટલે તારી વહુ છે ને એટલે કોઈ નતું અડતું બાપુ. આ ઈ દુનિયા છે, સ્વાર્થની દુનિયા છે, બાકી વાતમાં કાંઈ છે નહીં નારાયણ. એટલે જલારામ બાપા અને સગાળસા બાપુ કહે છે, જલારામ બાપાએ વીરબાઈ ને કીધું કે એક સાધુ તમારી માગણી કરે છે. જોકે આપણા ઘરે કોઈ આવે તો આવો અખતરો કઈ કરતા નહીં, આ તો આ આનંદ કરવાનો છે. સાધુ ને બૈરું આપી દીધું. બોલો જલારામ. આપણે ત્યાં પતે એવું છે. અત્યારે ઘણા એમ કે હવે આવું કઈ છે ત્યાં બધું તેમ બધા ગોઠવી દીધું. એટલે અમારે તારું બૈરું નથી વેકાવી નાખવું. માઇન તો ઠીક છે, નો માઇન તો અમારે જાતા ને મનાવવાનો. ઇતિહાસ ખોટા પાડવા હાટું મથે. બોલો સદગુરુના ચરણે મીરાબાઈ બોલ્યા, ને સદગુરુ ચરણે જેઠીરામ ને દાસી જીવણ ને નરસિંહ મહેતા ને બધા સદગુરુના ચરણે જ બોલ્યા છે. સવારામ બાપા એના ગુરુ મહારાજ ની વાત કરે છે. બાપુ 50 થી 60 વર્ષની વાત. આ સવારામ બાપા થયા ને 50 થી 60 વર્ષ થયા, બહુ લાંબા વર્ષ નથી થયા. પણ એવો બાપુ ધર્મનો ખીલો ખોડી દીધો એ પ્રજાપતિએ. એ જતવાડ નું પીપળી કહેવાય, એના બદલે અત્યારે સવા ભગત નું પીપળી નામ ફેરવી નાખ્યું. એવું ભજન કર્યું છે. અને કોક વાર અહીંયા જે આવજો તમને ખબર પડે કેવું ભજન છે બાપુ. સવારામ બાપા તો સવારામ બાપા. એટલે એના ગુરુ ની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું. આ દેહની દશા મટી જાય ને પછી ભજન સમજાય. અત્યારે કોઈને બોલાવ્યા જેવા નથી. લ્યો બધા બાયું ચડાવે, હું દરબાર, હું પટાવ, કોઈને બોલાવ્યા નથી થતા. કુમરી કહી જાય. બોલો હવે આપણે ભજન ની વાત શું કરવી? ને કે હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક ને બોલાવો, એક હોડીમાં બેહારો, હોડી દરિયા વેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય દરબારે મંડી પડે. કાઢો નક મરશું હમણાં. એકતાની જરૂર છે. મારો કહેવાનો મીનિંગ એકતાની જરૂર છે. અને હું તો એમ કહું
મારી મારી છે ને ભલામણ ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં મારી 2-3 ભલામણ જ હોય કે એક મા બાપની સેવા કરો, એક વ્યસનથી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ બીજી મારી કોઈ ભલામણ હોય નહીં. તમે ગાયું કૂતરા પારેવાન દેતા હોય તો દેજો, મંદિર બંધાવતા હોય તો બંધાવજો, પણ આ 3 વાતનું તમે ધ્યાન રાખો. અને આ 3 વાતના જ લખા છે આખી દુનિયા. તમે જો આખી દુનિયામાં મેળ હશે પણ મા બાપ મેળ નહીં હોય, હગા ભાઈ મેળ નહીં હોય, ગામ ધુમાડા બંધ છે પણ હગા ભાઈઓ છોકરા ન હોય. આપણે એમ કે તારા ભાઈઓ છોકરા કે મારા દિને આડી છે ને આ તારા છે, આમને ખબર આપું તો આ ગામ તો કઈ હમણાં પોત છે તારું તારું. એક કુટુંબ પરિવારની એકતા, એક વ્યસન થી તમે જુઓ અત્યારે વ્યસનમાં એટલી બધી દુનિયા ઓતપ્રોત થઈ ગઈ છે, કીધાની વાત જ નથી. અમારા તો 100 વીઘા પી ગયા. બોલો જય બાણો બાણ ખબર ન પડી. એટલે બધું છે ને માપે માપે રખાય. અતિ કોઈ વસ્તુ સારી નથી. એટલે સવારામ બાબા કહે છે દેહની દશા જો મટે ને તો સમજાય. અમરનગરમાં આતમ દેખાને ભૂલી ગઈ દેહનું ભાન. અમરનગર ક્યાં છે? મહાપુરુષો કે છે અગમ અગોચર ને અગમ ને અલાખ ને આ બધી વાતો છે, બધું છે શું? બધાને સદગુરુ તો હશે તે પૂછતા હોય તો કોક દી અલગ કોને કહેવાય? લખી નો કે અલગ કહેવાય ને, લખાય નહીં એને અલગ કહેવાય. એવું કહે છે હો. આપણે પછી કઈ તમે એવું ન માનતા કે આપણા શેડા અડી ગયા. ના, હું હજી ગોતું જ છું. આપણે તમને એમ થાય દરબાર આટલી બધી વાત કરે, દરબાર તો પૂરેપૂરું જાણતા છે. ના, આપણે હજી એકડો નથી ચાલુ કર્યો. અલગ કોને કહેવાય? લખાય નહીં એને અલગ કહેવાય. જો આ બોલ્યા જેવી વાત નથી. તમને એક વાત કરું, આ છે ને મનોરંજન છે, આ ભજન નથી. કારણ કે અમુક વાતો છે ને બાપુ એવો ડાયરો હોય તો અમારે નીકળે, બાકી કાઢવી હોય તો ન નીકળે. આને મનોરંજન કહેવાય, આ ભજન નથી. ગાવું કરતા કરવું અઘરું છે ભજન. ભજન ગાવા કરતા ભજન કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવું બધા કરતા અઘરું છે. આ બોલ્યા જેવી વાત નથી. જો બોલાય તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. જો શું કેવું? અલખ એને કહેવાય બાપુ, લખી નો હકાય. ટાઈટ વાંચી હોય ને તો એમ કહો ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? તડકો બહુ લાગતો કે તડકો બહુ લાગે છે, પણ આટલા ફૂટ લાગે છે કહી શકો? અનુભવવાની વાત છે. આ બાપુ બોલ્યા જેવી વાત જ નથી. એટલે સવારામ બાપાએ કીધું 7 સલામ કીધી ને, એમાં કીધું ચોથી સલામ 4 ખાણી, એક બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે. એમાં ચોથી સલામ નો મોટો મહિમા. એક જો બાપુ સમજાય જાય ને આપણો મેળ પડી જાય. કરવું કાંઈ નથી અને માર્યા વગીના રોવે બધા. આખી દુનિયા નડ્યા હોય ને પછી દાણા જોર આવે. શું અમને નડતું હોય છે? શું અમને નડતું હોય? ઓલો ભુવાય તે અમારે ત્યાં આગળ છે ને તારા ભયું થઈને કે તું જુદો પડ તો મેળ પડે એવું છે. બોલો, ભયું ને ભેગા બે અવાજ નથી. એટલે માં ભયું ને માં છોકરાને ભેગા રાખે નોખા પાડે, અને નોખા પાડે એટલે ઓલામને મેળ આવે. આ દાણા જોરે જાય પછી ઓલો આવે, એટલે એનું તો હાલે. વિરોધ થાય તો જ આવે ને બે. આ બાબુ ધંધાની મોનોપોલી છે માણાની. દાણા બાણા જોરાય નો મેળ પડે. મા બાપ ના આશીર્વાદ લ્યો બસ. પછી ફોટા અગરબત્તીઓ કરે કઈ નહીં વળે. અમુક અમુક આમ રોટલા બનાવીને પછી દેખાડે ફોટામાં, અમે રોજ ધરાવી છે. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો છો. અમુક ની શમશાન યાત્રા નીકળે ને ટેકા દેવા નીકળે, ટેકા દેવા જાય. એ કે બોલે ફલાણો ભાઈ વિયો ને એના શમશાન યાત્રા નીકળે, લે હું ટેકો દેવું. હવે ટેકા નો દીધા હિમાજ મર્યા છે. અત્યારે શું હવે ટેકો દેવાનો? એ ટેકાની જરૂર જ હતી, કોઈએ નો દીધો હિમાજ મર્યા. હવે શું ટેકો દેવાનો? એ દેખાવ છે મારા રામ, કાંઈ છે નહીં રામ. જીવતા હોય તો કઈક સપોર્ટ કરજો કોક માણાને. કોક નાનો માણા હોય, કોઈ ગરીબ માણા હોય, એને બાપુ મદદરૂપ થજો ને એનો આશીર્વાદ અડી જાય ને તમારો બાપુ મેળ પડી જાય.